ઉધેલ ગામના બે યુવાનો સામે તડીપારની દરખાસ્ત કરી અન્યાયી વલણ અપનાવાયું હોવાનો રોષ પ્રદર્શિત કરી ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ હતી. ઉધેલ ગામના બે યુવાનો પ્રફુલભાઈ તથા જયપાલસિંહ સામે રાજકીય ઇશારે તડીપાર કરવાની દરખાસ્ત કરાઈ હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ ભાવનગર ખાતે આવી પહોંચી જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. રજૂઆત વેળા ઉધેલના પૂર્વ સરપંચો દાનસંગભાઈ મોરી, ભવાનીસિંહ મોરી તથા રાજપૂત સમાજના આગેવાનો સાથે ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઝાલા સાહેબ બધા દારૂ 36 ગામમાં દારૂ વેચાય છે, પૂરેપૂરો વેચાય છે અને અમારા ગામમાં એક વેચાતો તમે બને કરે બરાબર. પણ હવે એમની પર કશું પ્રોબ્લેમ નથી આવતા. આ સામાન્ય છોકરાઓ છે, મેં આપને નીચે કીધું સામાન્ય એટલે કોઈ વસ્તુ કોઈ ગુનાગાર નથી. સવારે જાય સાંજે આવે ને ઘરે કોઈ કામ આ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, જમીનનું કામ કરે છે, પેલું એવું બધા નાના મોટા કામ કરે છે. સારા વ્યવસ્થિત છોકરાઓ છે, કોઈ વસ્તુની રંજાડ નથી સાહેબ ક્યાંય વસ્તુ. અને 323ની જે ગુના 3 થયા ને સાહેબ એમાં એમને તો માર્યા છે પોતાને અને મારીને એની પર પાછો ગુના દાખલ કર્યા. ગુના છે 323 સાહેબ એ જીવન મરણ વચ્ચે ઝોલાકાત હતી એ રીતે માર્યો છે. સામાન્ય થોડુંક જો સાહેબ માયનો ગયો ને તો એ માણસ ખલાસ થઈ જાય. એ પરિસ્થિતિ માર્યો તો એમની પર ગુનો દાખલ થયો છે. જે લોકો જયપાલસિંહ હુમલો કર્યો એની પર 307 કે 300. ભવાનીસિંહ મોરી, પૂર્વ સરપંચ બુધેલ ગ્રામ પંચાયત અને કાર્યકારી અધ્યક્ષ ગુજરાત પ્રદેશ ક્ષત્રિય કરણી સેના. અમે સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ બુધેલ ગામ અને બધા ગામના અન્ય સમાજના બધા યુવાનો અમારી સાથે છે. અમે બધા અહીંયા આજ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમારા બે યુવાનો જયપાલસિંહ અને પ્રફુલભાઈ ઉપર જે ખોટી રીતે તડીપારના કાગળિયા તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં જે આપણે ઝાલા સાહેબ છે એની કામગીરી શંકાસ્પદ છે. એમના દ્વારા જે કાગળિયા તૈયાર કરવામાં આવ્યા છે એ યુવાનો ઉપર સામાન્ય 2-3 ગુના છે. જ્યારે વધતા છે તો એ લોકો ઉપર કેમ કાર્યવાહી કરવામાં નથી આવતી? અને અમારા યુવાનો ખોટી રીતે સંડોવવાનો શું મતલબ છે ને કોનું રાજકીય પ્રેશર છે? જો આ ખોટી વસ્તુ અમે સલાહી નહીં લઈએ અને જો આમાં અમને ન્યાય મળે નહીં મળે તો અમે આગળ જતાં ધરણા અને ઉપવાસ આંદોલન ઉપર ઉતરવાના છીએ. એ બધી અમારી તૈયારી છે અને આવા અધિકારી ઉપર પગલાં લેવામાં આવે એવી અમારી સરકાર સમક્ષ રજૂઆત છે. આજે બુધેલ ગામના જે બે લોકો જયપાલસિંહ અને પ્રફુલભાઈ પર જે ખોટી રીતે હદપાર કરવાની દરખાસ્ત કરવામાં આવી છે વર્તેજ પોલીસ સ્ટેશન દ્વારા, એ ગેરબંધારણીય છે. એમને હજી ગુનેગાર નથી, એ પોતે જે આરોપી છે, કેસ ચાલુ છે, ક્રોસ ફરિયાદ થયેલી છે. તો સામાવાળાને એ છાવરવાની વાત કરે છે અને આ લોકોને રાગદ્વેષ રાખી અને પીએસઆઈ ઝાલા સાહેબ દરખાસ્ત કરે છે અને એમને તડીપાર કરવાની વાત કરે છે. તો એ અમે બિલકુલ નહીં ચલાવી લઈએ. આજે રોજ બુધેલ ગામના તમામ સમાજના લોકો એકઠા થયા છે અને આની માટે પૂરેપૂરી લડત આપવામાં આવશે. અને આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ. જો આના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમે ધરણા ઉપર ઉતરશું અને ઉપવાસ આંદોલન પર ઉતરશું. એ અમારી તૈયારી છે.